કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ જાતનો બદલાવ લાવવો તે એટલી સહેલી વાત નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેકલોફિનએ ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બદલાવ, ચેન્જ. મેકલોફિનજીએ લખ્યું છે કે દરેક સમાજ તેના જીવંત અનુકરણવાદીઓ અને મૃત મુશ્કેલી સર્જનારાઓનું સન્માન કરે છે. મારા મિત્રો, વાત ઊંડી છે, વ્યંગ્યાત્મક રીતે લખાઈ છે, ટોન્ટ મારવામાં આવ્યો છે અને એટલી જ મહત્વની છે. અહીંયા લેખક એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે વ્યક્તિ સમાજની દરેક વાતને કશું વિચાર્યા વગર, કશું જાણ્યા વગર આંધળું અનુકરણ કરે છે, ત્યારે શરૂઆતમાં આવા જીવંત લોકોનું સમાજ સન્માન કરે છે. એવી જ રીતે જ્યારે વ્યક્તિ જે કંઈ ચાલી રહ્યું છે તેની ઉપર સવાલ ઉઠાવે છે, સમજવા માંગે છે કે સમાજમાં અત્યારે આવું કેમ થઈ રહ્યું છે, તેના કારણ માટે તત્પર રહે છે, તેના જવાબ માટે ઊભું રહે છે, ત્યારે સમાજ તેને મુશ્કેલી સર્જનારો, ઉપદ્રવી સમજે છે. પણ જ્યારે વ્યક્તિ સવાલ પૂછે છે, કારણ જાણે છે, પછી તેને ખબર પડે છે કે જે કંઈ આંધળું અનુકરણ થઈ રહ્યું છે તેમાં કંઈ બદલાવ લાવવાની જરૂર છે. જ્યારે તે વ્યક્તિ કંઈ બદલાવ કરે છે, પોતાના પ્રયાસો કરે છે, ત્યારે શરૂઆતમાં આ જ સમાજ તે વ્યક્તિનો વિરોધ કરે છે, તેને ગાનામાં ખપાવે છે, તેને સમાજ માટે દુશ્મન ગણાવે છે અને સમાજમાંથી બહાર કરવાની ધમકી પણ આપી દે છે. પરંતુ જેમ જેમ સમય જાય છે, પછી જેમ જેમ ખબર પડે છે, તેમ સમય વીતે છે, તેમ સમાજ પણ તે વ્યક્તિનો સ્વીકાર કરે છે અને શરૂઆતમાં જે વ્યક્તિને મુશ્કેલી સર્જનારાનો કહેવામાં આવતું હતું તે જ વ્યક્તિને મુશ્કેલીનો સર્જનહારક ગણવામાં આવે છે અને આવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે. એટલે આમાં પછી આખો કેસ ઊંધો થઈ જાય છે કે જ્યારે વ્યક્તિ કંઈ મુશ્કેલીનો હલ આપે છે, શરૂઆતમાં ભલે તે મુશ્કેલી પેદા કરનારો લાગતો હતો, પરંતુ તેણે પોતાના બદલાવ થકી કંઈક બદલાવ લાવ્યા પછી તે મુશ્કેલીનો કંઈ હલ શોધ્યો છે, ત્યારે તે વ્યક્તિને ખૂબ સન્માન આપવામાં આવે છે. પછી આપણે જીવતા હોઈએ કે ના હોઈએ, પરંતુ હંમેશા જે કોઈ વ્યક્તિ આ સમાજમાં, જીવનમાં, દુનિયામાં કંઈ બદલાવ લાવે છે તેને લોકો સારી રીતે યાદ કરે જ છે. બસ મારા મિત્રો, આપણે પણ આપણું લક્ષ્ય એવું બનાવવું જોઈએ કે આપણને જે કોઈ જગ્યાએ લાગતું હોય કે ભાઈ સમાજમાં કંઈ ખોટું થઈ રહ્યું છે, ત્યાં આગળ આપણે કોઈ સવાલ ઉઠાવવાનો છે, તેનું કારણ પૂછવાનું છે અને કારણ વ્યાજબી લાગે તો આપણે પણ સારા કામમાં જોડાવવું જોઈએ. પરંતુ લાગે કે નહીં, ખોટું થઈ રહ્યું છે, કોઈ કારણ નથી, ખાલી કારણ વગર જ લોકો આંધળું અનુકરણ કરી રહ્યા છે, ત્યાં આપણે ચોક્કસ સ્ટેન્ડ લઈને ઊભા રહીને સમાજની વિરુદ્ધ જઈને પણ સારા બદલાવ માટે કામ કરવું જોઈએ. જો આપણે આટલું કરીશું તો ચોક્કસ જ આપણે આપણું અને આપણી સાથેના લોકોનું જીવન પણ સુધારીશું અને આ જ સમાજ આગળ જતાં આપણને પણ સારા કામ માટે યાદ કરી શકે છે. થેન્ક યુ.